ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, કેમ છો? હું અત્યારે રાજકોટ છું અને રાજકોટથી અમારો એક પ્લાન છે જવાનો. અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ગાંધીનગર. ગાંધીનગર શું કામે જઈએ છીએ તેની માટે જાણવા માટે આગળ જોડાયેલા રહ્યો, બહુ મજા આવશે અને જાણવા જેવી ઘણું તમને મળે છે. આપણે ભેગા થઈએ હમણાં થોડીક વાર પછી પાછા. અમારા મિત્રો આવે છે ગાડી લઈને, એટલે પછી ભેગા થઈએ. તો મિત્રો, અમે અત્યારે ગાંધીનગર જવા માટે નીકળી ગયા હતા અને અમારો જે ફેવરિટ સ્ટોપ ભાઈ કે વિકાસભાઈ, અમે ગમે ત્યારે આ રૂટે નીકળીને એટલે ગેલોપ્સે ખાસ તો ઊભા રહીએ. આ દીપેશભાઈ સોની ને વિકાસભાઈ પટેલ અમારા ખાસ પરમ મિત્ર, ભાઈઓ જેવા મિત્ર છે અને બહુ સપોર્ટિવ છે બધી રીતે આપણને. અને અત્યારે અમારે લોકો નાસ્તો કરવાનો છે ટી પોસ્ટમાં, અમારા ફેવરિટ ગાંઠિયા, કારણ કે એના ગાંઠિયા છે ને એક નંબર આવે, બહુ જ જબરદસ્ત આવે. હમણાં જોઈએ આપણે ગાંઠિયા આવે ને દેખાડું. તો મિત્રો, આવી ગયો છે અમારો નાસ્તો. નાસ્તામાં છે ગાંઠિયા, પૌવા. અમારા વિકાસભાઈ પહેલી બાઇટ લઈ છે, બીજી બાઇટ લે છે દીપેશભાઈ અને એક રિવ્યુ આપી દે કેવા લાગ્યા. બહુ સરસ છે. અહીંયા બધા આવો ને અહીંયા સ્નેક્સ કરો, સવારે પરમાં નાસ્તો કરો, બ્રેકફાસ્ટ બહુ સારું છે યાર, બહુ જબરદસ્ત છે. આ જગ્યાએ તે બહુ સારી છે અને એટમોસ્ફિયર સારું છે અને નાસ્તો એક નંબર મળે છે. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ પહેલા, નકર મારી પાસે નહીં વધે. તો સરસ મજાનો અમે ગેલોક્સમાં નાસ્તો કરી લીધો છે, બરાબર. અને એક ભાઈ આવ્યા છે કાંઈક સર્વિસ કરવા ગાડીની, સરસ મજાની એ કરે છે, ડેમો દેખાડે છે. અને અમારી ગાડી આ રહી, આ લઈને જઈએ છીએ અત્યારે ને આપણે કંઈક ડેમો આપે છે, જોઈએ કઈ ટાઈપનો ડેમો આપે છે, તમને દેખાડું. ચાલू रही आप यहाँ तो बोलिए आप जो बोल रहे हैं, आपका हाईलाइट हो रहा है ये पूरा हेड हो रहा है आपका. नहीं आ लियो बोल के इधर बोल के रही है, आपका हाईलाइट हो रहा पूरा. स्क्रैचेस वगैरह आ रखे हैं, सारे क्लीन हो जाएंगे, कोई रबिंग टचिंग नहीं करवानी है आपको. यूट्यूबर है भैया ये, बिल्कुल चालू रही आप. प्लस में स्क्रैचेस वगैरह जो आ रखे हैं वो स्क्रैचेस निकाल दो ना आपसे. हाँ जी, बनेंगे नहीं ऐसा भी दिखाऊंगा गाड़ी के लिए. जो आपकी गाड़ी पे स्क्रैचेस वगैरह बनेगा नहीं. सबसे पहले गाड़ी के लिए कोटिंग आ रखी है. ये क्या कोटिंग क्या आती है इसकी? सिरामिक आती है? नहीं, ये टेफ्लॉन बेस है जो आपकी गाड़ी पे स्क्रैचेस वगैरह बने. फिर वॉश करने पर चली जाएगी ना? वो सब 1.5 से 2 महीने में एक बार लगवाना है, हर बार ही आपको. हर बार करवाना है? सिर्फ आपको क्या है जो होता है ना वो खर्चा क्या आता है इसका? ये पूरा सेट आता है. पैकेट दिखाओ आगे, ये देखिए इस तरीके से ये सारा निकल जाएगा, जैसे ये निकाला मैंने बैग. जो आपका हल्का सा प्लास्टिक, ये देखो ये दिख रहा है अभी, प्लास्टिक टूट गया वही रहेगा, बाकी सारा ये दिख रहा है अभी. हाँ, ये प्लास्टिक फाइबर है ना सर, ये हल्का सा कट गया है, हल्का सा फाइबर पूरा वो तो पूरा निकलना चाहिए, तो ऐसा लगता है. अच्छा, गाड़ी के लिए देखो कलर शेप्टिंग की कोटिंग आ रखी है, बॉडी कोटिंग ग्लास लेप्शन के लिए. गाड़ी वॉश करने वाला था ना, 1.5 से 2 महीने में एक बार लगवाना होता है. इस तरीके से बस, कुछ नहीं करना है, हल्का सा लगाया और कपड़ा लगवा दिया. गाड़ी की चमक शाइनिंग भी शोरूम वाली रखेगा. कहीं भी गाड़ी खड़ी करके चले जाए पार्किंग में, कहीं पे भी कोई भी लाइनिंग वाइनिंग बनने नहीं देगा. गाड़ी की चमक. क्या प्राइस क्या है इसका? पूरा शेड है, पहले दिखाओ मेरे को. पूरा शेड आ रखा है, ये देखिए. मार्केट में 1600 में आपको डिस्काउंट 1300 पूरी गाड़ी को दिखाओ. बहुत एक बार 1300 रुपये में 1399. अब एक बार से रिक्वेस्ट है, आप छू के देखो, आप छू के देखिए कितनी पावर से स्केचेस वगैरह कुछ भी बनाएंगे. दिखाओ ये स्केचेस वगैरह बन नहीं देगा, पूरी गाड़ी को एकदम नया रखेगा. 1.5 से 2 महीने में एक बार ही लगवाना था. इस तरीके ग्लास कोटिंग के लिए भी आ रखा है, उसको भी 75%. તો મિત્રો, આ તો ગાડી ક્લિનિંગ વાળાનો એક નાનો કેડો એવો ડેમો. આ લોકો અહીંયા ગેલોક્સ ઉપર કીટ વેચે છે, એક 1200-1300 રૂપિયાની આવે. કોઈને જરૂર પડે તો લેજો. આપણે જેવી કાંઈ જરૂર નથી, ગાડી ટકાટક છે, કાંઈ ઘટે નહીં, એવી કાંઈ કરવાનું કામ નથી આપણી ગાડીને. ખૂબ સરસ છે ને. હવે અમે લોકો અહીંથી ચાલતા થઈએ છીએ. અત્યારે વાગ્યા છે સવારના 10:15. 10 વાગે અમારી ગાડી ચાલતું એ થશે ને. હવે ગાંધીનગર કેટલા વાગે પહોંચે ને નક્કી નથી, એપ્રોક્સ 12-1 વાગે આસપાસ પહોંચી જશું. તો મિત્રો, આપણે અત્યારે પહોંચી ગયા છીએ અમદાવાદ અને ગાડીનો થોડોક અમે નાસ્તો કર્યો. ગાડી નહીં કરાવવો તો પડે ને, આમને હાલે ગાડી? નો હાલે. હા, તો નાસ્તો કરાવવા માટે થોડુંક વેઇટિંગ લિસ્ટ છે. તમે વેઇટિંગમાં ઊભા છીએ, એ તમને દેખાડું આગળ વેઇટિંગ કેટલું છે. તો આટલી લાઈન છે લાંબી, આમ સુધીની લાઈન છે. આ બાજુ રિક્ષાવાળા છે ને આ બાજુ અમારો વારો છે. છેલ્લો નાસ્તો એને કરાવીને સીધા આપણે ગાંધીનગર પહોંચી જઈએ. હમણાં ગાંધીનગર ગોલ્ડ એક્ઝિબિશન છે, GGJS ને, GJEP.
તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ એક્ઝિબિશન સેન્ટર ઉપર. Yes. હું દીપેશભાઈ અને વિકાસભાઈ આગળ હેલા જાય છે અને જોઈએ અહીં એક્સપ્લોર કરીએ કઈ ટાઈપનું છે, કાંઈ હશે એવું તો તમને દેખાડશું 100%. કારણ કે જોવા જેવું તો ઘણું છે, 1000 પ્લસ લગભગ સ્ટોલ છે ગોલ્ડના અહીંયા. જોઈએ આગળ આ ટાઈપની કંઈક એન્ટ્રી છે સિક્યુરિટી ચેક સાથે. અહીંથી સિક્યુરિટી ચેક કરાવીને અંદર જવાનું છે. આ રીતની કંઈક એન્ટ્રી છે આખી અને કેટલા 2 હોલ છે લગભગ અહીંયા ટોટલ. અને જેટલા એક્ઝિબિટર છે ને એ બધાના લિસ્ટ અહીંયા આપેલા છે. એટલા પાર્ટિસિપન્ટ છે અહીંયા બધા. એન્ટિકથી માંડીને ડાયમંડ, સિલ્વર બધી પ્રકારની જ્વેલરી અહીંયા મળી જાય. આટલું ડેકોરેશન છે. તો મિત્રો એક્ઝિબિશનનો રિસ્પોન્સ બહુ સારો એવો છે અને પબ્લિકે બહુ સારું એવું છે. હજી એક હોલ છે ત્યાં અમે જાશું હમણાં આટો મારવા માટે. હા કેડી, તમારા કેડીભાઈ મળી ગયા છે અમને અહીંયા અમારી વચ્ચે અત્યારે. અને આ સેક્શન આખો એવો છે મોટા ભાગે અહીંયા છે ને બધું મશીનરી ને સેફ વાળા ને એવું બધું, ગોલ્ડ ટેસ્ટિંગ મશીન, સ્પોટ મશીન, લેઝર મશીન. સેફ તો સેફ છે. ગોલ્ડના સોફ્ટવેર વાળા જોતા હોય તો ગોલ્ડના સોફ્ટવેર તમને મળી જાય. પછી બીજી જે કાંઈ ટૂંકમાં ગોલ્ડની જ્વેલરીને લાગતી કાંઈ પણ વસ્તુ હશે ને એ બધી અહીંયા મળી જશે. અને બીજા 2 હોલ છે ને એમાં બધી ગોલ્ડની વસ્તુ મળી જશે. ત્યાં બહુ ફોટો અને વિડીયોઝ ને એવું કાંઈ એલાઉડ નથી એટલે બહુ લોકો ઉતાર્યું નથી મેં. પછી જોઈએ આ કાંઈ જોવા જેવું હશે તો હમણાં વિડીયોમાં. પછી આ છે ગોલ્ડની મશીનરી બધી. આ એક આખું એવું સેક્શન છે કે ગોલ્ડની કોઈ પણ વસ્તુ માટે મશીનરી જે કાંઈ બધી આવે ને, ગોલ્ડની રિફાઇનરી સમજો કે ગોલ્ડ મેલ્ટિંગ સમજો, ગોલ્ડના રિપોર્ટ કરવાનું મશીન આવે, બધું તમને આ એક આખા હોલમાં મળી જાય. આ આખો હોલ જ એનો અલગથી છે. આ 3 દિવસ છે એક્ઝિબિશન. આ એક પેકેજિંગ મટીરિયલ આવે ને એના સ્ટોલે છે. મુંબઈ બાપુ છે કેટલું મોટું બોલો તો મિત્રો આ હતું ગોલ્ડ જ્વેલરી એક્ઝિબિશન. કદાચ તમને બહુ ફોટોસ ને એવું નહીં જોવા મળ્યું હોય. હવે અમે અહીંથી નીકળીને જઈએ છીએ રાજકોટ. તો આજનો વિડીયોનો અંત અહીં જ આપણે કરીએ છીએ. પછી ફરી પાછા કંઈક મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. દીપેશભાઈ બોલે છે, વિકાસભાઈ બોલે છે, કરો સબસ્ક્રાઈબ. એમ લાઈક કરજો અને સબસ્ક્રાઇબ બી કરજો આ ચેનલને. હા, અમે રોજ નવી વસ્તુ અપલોડ કરશું.